હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ચેપ્ટર નંબર 6માં ત્રિકોણમાં આજે આપણે આ લેક્ચરમાં આપણે પ્રમેય 6.1 ભણવાનો છે. પ્રમેય 6.1 છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય, અથવા તો એને થેલ્સનું પ્રમેય કહેવાય, અથવા તો તમને વિધાન તરીકે પણ આપી શકે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ પ્રમેય આપણને એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાય છે. બરાબર, આપણે શરૂ કરીએ. પ્રમેય હંમેશા શરૂઆત થાય પક્ષ, એટલે કે આપણને રકમમાં આપેલું શું છે, તો આપણને જે વિધાન આપ્યું છે, બરાબર, એ વિધાન પ્રમાણે શું લખાય તો કે ત્રિકોણ ABC ની બાજુ BC ને દોરેલી સમાંતર રેખા DE એ બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E બિંદુઓમાં છેદે છે. આ જે પક્ષ લખેલું છે એ પણ તમને રકમમાં પૂછાઈ શકે કે ભાઈ જો ત્રિકોણ ABCની બાજુ BC ને દોરેલી સમાંતર રેખા DE એ બાકીની બે બાજુ AB અને AC ને અનુક્રમે D અને Eમાં બિંદુમાં છેદતી હોય તો સાબિત કરો કે AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. આ રીતે પણ પૂછાઈ શકે. પછી પક્ષ પછી આવે છે સાધ્ય. આપણે જે સાબિત કરવાનું છે એ AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC. ચાલો હવે આપણે સાબિતી કરવાની છે. તો એની આકૃતિ પહેલાં તો કેવી હોય, ત્રિકોણની અંદર ABC આપણે જે આપેલું છે એ પહેલાં લખી નાખવાનું, અને એક આ DE સમાંતર રેખા જે આપણે કહીએ છીએ DE એ AB ને D બિંદુમાં અને AC ને C બિંદુમાં છેદે છે. હવે જે આપણે એક્સ્ટ્રામાં કરવાનું છે તે શું છે તો કે પહેલાં તો આપણે અહીંથી એક વેધ દોરવાનું છે. એક વેધ AB ઉપર આવશે અને એક વેધ આવશે AC ઉપર. પછી તો કે નીચેના જે સમલંબ ચતુષ્કોણ જેવું દેખાય છે એની અંદર દોરવાનું છે બે ત્રિકોણ. ચાલો તો આપણે હવે સાબિતી શરૂ કરીએ. આ હતી આપણી આકૃતિ. તો સાબિતીમાં આપણને જે વસ્તુ આપેલી છે તે પહેલાં લખવાની, ને આપણે જે એક્સ્ટ્રામાં જે કરી છે એ લખવાનું. પહેલાં આપેલું શું છે તો કે ત્રિકોણ ABCમાં બાજુ BC ને દોરેલી સમાંતર રેખા DE એ બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. આજે આપણને રકમમાં આપેલું હતું, એટલે કે જે વિધાનમાં આપેલું હતું તેના મુજબ આપણે લખેલું છે. પછી આપણે એક્સ્ટ્રામાં શું કર્યું હતું કે BE અને CD ને જોડો. જે આપણા જોડેલા છે ડોટેડ લાઇનમાં, જે એક્સ્ટ્રા કર્યું છે ડોટેડ લાઇનમાં દર્શાવેલું છે. BE અને CD ને જોડો તથા DM લંબ AC અને EN લંબ AB દોરો.
આ શું છે? તો કે અહીંયા આપણે જે દોરેલું છે DM, લંબ EN. અને તમે નામ આડાવડા MN આપી શકો, NM આપી શકો, તમને જે ઠીક લાગે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે વાત કરીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે જે ત્રિકોણ છે તેને આપણે સાબિત કરવાનું છે AD/BD અને AE/EC. તો આની અંદર આપણે વારાફરતી ત્રિકોણ લેવાના છે. પહેલાં આપણે મોટો આ જે ત્રિકોણ છે ADE, એક વખત AD ત્રિકોણનું ક્ષેત્રફળ લેશું, એમાં NE વેધ લેવાનું અને નીચેની સાઈડમાં ત્રિકોણ લેવાનો છે DEB અથવા BDE, આ ક્ષેત્રફળ લેવાનું. આ ક્ષેત્રફળમાં પણ વેધ આવશે NE. ગુરુકોળ ત્રિકોણ છે એટલે ગુરુકોળ ત્રિકોણમાં વેધ બહારની સાઈડ હોય, બરાબર. તો શરૂઆત કરીએ આપણે. ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AD ગુણ્યા EN. જો AD પાયો અને EN વેધ, બરાબર. હવે આને આપણે સમીકરણ 1 કહી દો. હવે આપણે નીચેનું ત્રિકોણ લેવાનું છે, જે બાજુ EN વેધ છે AB ઉપર, તો BDE ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર એ થશે 1/2 ગુણ્યા BD ગુણ્યા EN, પાયો BD વેધ EN. મૂકી દો સમીકરણ 2. હવે આપણે કરવાનું છે બંને જે સમીકરણ આપણે લીધા છે એનો ગુણોત્તર લેવાનો છે. સમીકરણ 1 અને 2. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા. તો ગુણોત્તરમાં શું છે? તો કે ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ BDEનું ક્ષેત્રફળ બરાબર. તો કે ઉપરની બાજુ થાય 1/2 ગુણ્યા AD ગુણ્યા EN છેદમાં થાય 1/2 ગુણ્યા BD ગુણ્યા EN. તો આમાંથી સરખું ઉડી જાય તો EN કેન્સલ, 1/2 કેન્સલ. તો વધશે શું? તો કે AD/BD. આને કહી દો 3. હવે એવી જ રીતે આપણે જે ત્રિકોણની અંદર આપણે જોયું હતું કે ભાઈ ત્રિકોણમાં જે આપણે EN વેધ લીધો હતો, હવે આપણે લેવાનું છે DM વેધ. ત્રિકોણ એનો ADE. હવે DM વેધ લેશું તો એ બાજુનું ત્રિકોણ કયું આવશે? તો કે ECD અથવા તો CED. આ જે ત્રિકોણ દેખાય છે તમને CED, એક ત્રિકોણી લેવાનું અને એ બાજુનો બીજો ત્રિકોણ માટે લેવાનું થશે ADE, બરાબર. આપણે લઈએ ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AE ગુણ્યા DM છેદમાં 1/2. નીચે શું આવશે? સોરી, આપણે પહેલાં લખવાનું છે ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા AE ગુણ્યા DM. આને આપણે નામ આપીશું 4. સીધો આપણે ભાગાકાર ન કરી શકાય. ત્રિકોણ CDEનું ક્ષેત્રફળ, જે બાજુનો વેધ લઈ છે એ બાજુનું ત્રિકોણ લેવાનું 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. આને કહી દો 5 નંબર.
હવે આપણે સમીકરણ 4 અને 5નો ગુણોત્તર લેતા. તો ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AE ગુણ્યા DM છેદમાં 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. ચાલો આમાં સરખું શું છે તો 1/1 કેન્સલ, DM કેન્સલ. તો બાકી શું રહે છે? AE છેદમાં EC. આને કહીએ સમીકરણ નંબર 6. બરાબર. હવે આપણે વસ્તુ જોવાની છે કે ભાઈ આપણે જે આકૃતિ છે એની અંદર આપણે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ DE રેખા, હજી રેખા આપણે દર્શાવેલી છે DE રેખા અને BC, આ બંને સમાંતર રેખાઓ છે. બરાબર. તો બે સમાંતર રેખા અને એની અંદર બે ત્રિકોણ છે, એક છે BDE અને એક છે CED. આ બંને ત્રિકોણ વિશે આપણે શું કહી શકીએ તો કે બંને ત્રિકોણ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે અને એક જ પાયા DE પર આવેલા છે. બરાબર. તો જો આવી રીતે કોઈ પણ ત્રિકોણ હોય બે, બરાબર, તો એ બે ત્રિકોણના ક્ષેત્રફળ સરખા કહી શકાય. તો આપણે એક વિધાન લખવાનું. ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE એ એક જ પાયા DE તથા બે સમાંતર રેખાઓ DE અને BC વચ્ચે આવેલા છે. જો આવું થતું હોય તો આપણે શું કહીએ કે તેથી ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ થાય. આને કહી દો 7 નંબર. તો હવે સમીકરણ 3, 6 અને 7 પરથી સમીકરણ 3 શું છે તો કે આપણે બંને ક્ષેત્રફળનો ગુણોત્તર લીધો, AD ના છેદમાં BD મળ્યો છે, એ 3 નંબર. પછી એવી જ રીતે ત્રિકોણ બદલાવ્યું આપણે નીચેનું તો કે ADE ના છેદમાં CDE એ મળ્યો છે આપણને AE ના છેદમાં EC. અને જે 7 નંબરનું છે એ કે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ CDE નું ક્ષેત્રફળ. તો આના પરથી આપણે કહી શકાય કે તેથી AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC, જે આપણે મેઇન ગુણોત્તર સાબિત કરવાનો હતો તે થઈ ગયું. બરાબર. આટલું તમે લખો એટલે તમારા 4 માર્ક રોકડા થઈ જાય. બરાબર. આપણે પ્રમેય પહેલાથી જોઈ લ્યો તમે. તો હવે આપણે જે નેક્સ્ટ વિડીયો બનાવશું તે વિડીયોની અંદર આપણે એક તેના પછીનું પ્રમેય આવે છે થેલ્સનું પ્રમેય. પણ કેવું તો કે થેલ્સનું પ્રતિપ્રમેય. બરાબર. એનું વિધાન કંઈક એવું છે, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર હોય. જે આપણને 6.1માં આપેલું હતું એ આપણે શોધવાનું અને જે આપણે સાબિત કરવાનું હતું તે આપણને આપેલું છે. બરાબર. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યારે આપણને થેલ્સનું જે પ્રતિપ્રમેય છે તે આપણે સાબિત કરશું.